સંઘર્ષમય બાળપણમાંથી ઉભરી આવી ભાણવડમાં ડોક્ટર તરીકે દિવસ રાત સેવા આપતા ડોક્ટર સેજલ મોદી તેમજ ડોક્ટર શિવાની પંડ્યા ઉત્તમ કામગીરી કરી રહ્યા છે। ઉત્તરાખંડના હરિદ્વારના રહેવાસી શિવાની પંડ્યા વતનથી દૂર 3 વર્ષથી સેવા આપી રહ્યા છે, તો અન્ય ડોક્ટર સેજલ મોદી દાહોદ જિલ્લામાંથી ભાણવડની હોસ્પિટલમાં 10 વર્ષથી ફરજ નિભાવી રહ્યા છે। ગાયનેક વિભાગમાં કામ કરતા આ ડોક્ટર અનેક સ્ત્રીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે। नमस्कार, मैं डॉक्टर शिवानी पंड्या हॉस्पिटल भानवड़ से। सबसे पहले सभी को वुमेंस डे की हार्दिक शुभकामनाएं। वुमेंस डे पे स्पेशली मैं सभी लेडीज़ को कहना चाहूँगी कि वो अपने हेल्थ का स्पेशली अच्छे से ध्यान रखें। हेल्थ जो है वो सबसे इम्पॉर्टेंट है। जब आपकी हेल्थ सही रहेगी तभी आप सभी चीज़ों पे ध्यान दे पाएंगे। और आजकल के युग में क्या है, लाइफस्टाइल चेंजेस इतना हो गया है, डाइट में इतना चेंजेस हो गया है, तो उसकी वजह से वुमेंस को बहुत ज़्यादा इश्यूज़ होने लगे हैं। पीरियड्स रिलेटेड इशू होते हैं, जैसे कि पेनफुल पीरियड्स है या फिर पीरियड्स जो है वो टाइम पे नहीं आते हैं, पीसीओडी की कंडीशन बढ़ गई है। तो ये कहीं ना कहीं जो आपका लाइफस्टाइल है और आपका डाइट है उसकी वजह से रहता है। तो जितना आप अपने हेल्थ को अच्छा रखेंगे उतना ही अच्छा रहेगा। अपने डे टू डे लाइफ में योगा को ज़रूर अपनाएं, योगा करें, डाइट जो है वो हेल्दी रखें, बाहर का जंक फूड जितना भी है वो अवॉइड करें। अगेन हैप्पी वुमेंस डे टू ऑल द ब्यूटीफुल लेडीज़। હેપી વુમન્સ ડે એવરીવન। જય શ્રી કૃષ્ણ। હું છું ડૉક્ટર સેજલ એન મોદી। હું ભાણવડ ગામમાં 10 વર્ષથી મોદી હોસ્પિટલ એન્ડ મેટર્નિટી હોમમાં કાર્યરત છું। હું સ્ત્રી રોગ અને પ્રસૂતિ તંત્રમાં નિષ્ણાત તરીકે નોર્મલ ડિલિવરી, સ્ત્રી રોગના લગતા બધા જ રોગોની સારવાર અને નિદાન કરી અને સેવા આપી રહી છું। હું બહુ નાના ગામડામાંથી આવેલી છું। દાહોદ નજીક ચંદવાણા ગામથી મારા પપ્પાએ મને ડૉક્ટર બનાવેલ છે। અમે અહીંયા 10 વર્ષથી કાર્યરત છીએ અને હજી સેવા આપશું। મારું બધી સ્ત્રીઓને એક જ કહેવું છે કે બિલીવ ઇન યોર સેલ્ફ એન્ડ ટ્રસ્ટ ઇન યોર સેલ્ફ। તમે હાઉસવાઈફ હો કે વર્કિંગ વુમન હો, તમે બધું કરી શકો છો અને કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકો છો। હું રસોઈ પણ કરું છું, મારા 2 બાળકોને સાચવું પણ છું અને મારા સાસુ સસરા સાથે રહી અને એમની સેવાની કરી અને એમને ખુશ રાખવાનો પૂરો પ્રયત્ન પણ કરું છું અને ડૉક્ટર તરીકેની મારી બધી જવાબદારી આપી અને બધી રીતે આગળ વધવાની કોશિશ કરી રહી છું।